દ્રૌપદીના વાળ ખેંચીને લઈ જાય છે દુશાસન. એક વસ્ત્ર છે, રડે છે, કકળે છે, પગે લાગે છે, બેબાકડી થઈ ગઈ છે. આજે મારા કપડાં ખેંચતું હોય કોઈ કે તમારા કપડાં ખેંચતું હોય કોઈ, તમને શું સૂજે? યુ કાન્ટ ફાઇટ. યુ આર નોટ ઇન ધ ફ્રેમ ઓફ માઇન્ડ ટુ ફાઇટ. અને એ વખતે એને દુશાસન કહે છે કે તારો પતિ તો કંઈ નહીં કરે, ભાઈ અહીંયા છે નહીં, પિતા વૃદ્ધ છે, બોલાવ એને કે જેને તું તારો સખા કહે છે. કોણ સુજાડે છે? દુશ્મન સુજાડે છે. જો બોલાવે નહીં તો આવે નહીં. તો શું કરવાનું? કોઈ તો બોલાવે. બધાને થયું કે આને તો યાદ નહીં આવે, અને માટે એને એનો દુશ્મન સુજાડે છે. એનો સૌથી પહેલો દુશ્મન જેના વાળ પકડીને લઈ જાય છે કે બોલાવ તારા કૃષ્ણને, અને ત્યાં એને યાદ આવે છે કે અરે યાર, હા, સૌથી મોટા તો આ છે. આ કૃષ્ણ શીખવે છે કે બોલાવો તો આવું. સામેથી આપેલી સલાહ, સામેથી કરેલી મદદ, સામેથી દોડીને પહોંચી જઈને લઈ લીધેલી જવાબદારીનું ક્યારેય મૂલ્ય હોતું નથી. એને તરસ તો લાગવા દો, પછી પાણી પીવડાવજો. ગળા ભરી ભરીને મૂકેલા પાણીનો કોઈ મતલબ જ નથી.